તમારા તો બધા ચૌધરીઓના ઇતિહાસ હોય, પણ તું નાલાયક ના અરે પેટનો તારી માને પાણો કેમ પાકી ગયો નાલાયક? હરા અરે હરામીના પેટના. જય ભીમ, જય શ્રીરામ, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જોકે આ એક કલાભાઈ ચૌધરી નામનો એક વ્યક્તિ છે, જે ઘણા ટાઈમથી યુટ્યુબની અંદર, સોશિયલ મીડિયાની અંદર નવા નવા ચેનલો જે ચલાવે છે, જે લોકોની હારે ચર્ચામાં રહે છે અને નિત નવી અભદ્ર ટિપ્પણી કરે છે. જે ન બોલવાના શબ્દો હોય એવા શબ્દો બોલે છે કે જો કે દલિત સમાજને જે ગેરબંધારણ શબ્દ છે તે વગર બોલવું ન બોલવું અને આખા સમાજને ટાર્ગેટ કરે છે. જોકે વ્યક્તિગત કોઈ તકલીફ હોય, કોઈ વાંધો હોય તો વ્યક્તિગત રીતે ગમે તેને કહેવાય, પણ આખા સમાજને ટાર્ગેટ ન કરાય. એટલા માટે મેં તેનું આ કોલ રેકોર્ડિંગ મૂક્યું છે, મેં એની સાથે વાત કરી છે, તમે સાંભળો. અને આ ભાઈની કેવી બોલો, કોણ બોલો? ક્યાંને ફોન કર્યો તો? ભલા ભાઈ બોલો. હું મજામાં. મજામ. આ હું તમે આ બધું ગોપાળું કર્યું છે? એ તારો મેન નહીં કર્યું. આ દલિત સમાજનું વિશે તમે ગેરબંધારણ શબ્દ બોલો છો. એ બોલાવા હેરાન હું બોલો હરો ને. અરે કેમ બોલાવા વાળાને કોને બોલાવો? પછી તમારા ફોન કરતા હશે બોલા બાબા હે બોલા હા. એટલે હું એટલે અમારા ફોન કરે હું કઈ એને આખા સમાજને તમારે કહેવાનું? સમાજ ને પણ લઈને બેહે ઈ તો પછી સમાજ વિશે હવે તમારે જે કીધો છે સમાજ વિશે લઈને બેહો કોઈ શું કરે? એટલે કોઈ છે તો આખા સમાજને થોડું તમારે કહેવાય એમ. અમારા આખા સમાજની લાગણી તો પણ તમારી ઉપર એમ એફઆઈઆર ફરિયાદ થાય તમને ખબર પડે? તો પછી થઈ જાય તો પછી ભોગવી નાખશે. તે પણ તો હડેલના લુખાના તું શો કોની નતો આવા ધંધા કરશો તો ખબર પડે છે કે હું કાર્યકર બોલું છું. અરે કાઈ રીતે થાપ બોલતો હોય તો શું મારો ફરી પાડી પણ તો ફરક નથી તો આ લુખારા ભાભારા ગઢા ડોહા તો આવી કેમ તું દલિત સમાજને આખા સમાજને કેમ ટાર્ગેટ કરશો? તારે જો વ્યક્તિગત તકલીફ હોય તો વ્યક્તિગત ગમે ને ટાર્ગેટ કરી તું. વ્યક્તિગત કરો છો ને તમે લઈને પડો હતા ને. એટલે તો તું લઈને હે ફરે તો આખા સમાજ નું કેમ કે ક્યાં સમાજમાંથી છો તું? કોણ? તું હું ચૌધરી સમાજમાં છું. તો ચૌધરીમાં તો તમારે ઇતિહાસ હોય તો તું આ નાલાયક ના પેટનો તું કેમ પાકી ગયો હારા નાલાયક હરામી? મને એમ લાગે કે તારી આખી સમાજ લાયક છે. કોને હજી સમાજ વિશે બોલજો? હજી તને રેલો આવશે તો ધ્યાન રાખજે. એમ નહીં, તને હજી સમાજ વિશે તમારા તો બધા ચૌધરીઓના ઇતિહાસ હોય, પણ તું નાલાયક ના પેટનો તારી માને પાણો કેમ પાકી ગયો નાલાયક? હારા હરામીના પેટના. અરે ચૌધરી ની માની સૂત મારી તારી માની ક્યાંય નહીં ડોફા. હારા હડેલા હરામી નાલાયક ના પેટના લુખા ભાભા હારા ડોહા 80 વર્ષ તારે જે જેલમાં જઈને ડાળ ખાવું છે? હજી સુધરતો નથી નાલાયક ના પેટના. એ તમારા રાણાનું કામ નહીં છે. તું છો ક્યાંનો? તારી ઉપર એફઆઈઆર દાખલ કરાવી છે. ક્યાંનો છો? એડ્રેસ દે તારું. એડ્રેસ ની ક્યાં માસો દેખ જ પડી. પણ હારા હડેલા તું કે પાછી એ તું નાલાયક એ સુધરી જા સુધરે એ હરામી એ નાલાયક સુધર તું પાછો એમ કેજો કે અમે ગાવું ને આમ કરીએ. ગા માતાને તો આવું કરશો આવી રીતે તું નાલાયક ના પેટનો તું પાણો પાક્યો તારા માયતર ને પેટે. તું સો કેવું ને હરામીના લુખીના પેટના. લુખીના તારો નાલાયક હારા ભાભા ડોહા હારા નાલાયક ના પેટનો એવડો ઉંમરનો છે, તને બુદ્ધિ છે કે નહીં? તું એવડો મોટો ગઢો છે તો બુદ્ધિ વગરનો પેદા થઈ ગયો તારો હારો હરામી. કાં તારી બોલતી બંધ થઈ ગઈ? હા પણ તારા સહી કરી જાય શું તાર લઈને ફર્યો આ ખાઈ તારી સમાજની કોણે દીધી? તારી સમાજની કોણે? પણ તું દલિત સમાજને ગેર શબ્દ હું કેમ બોલશો તું નાલાયક? ગેરબંધારણ તને ખબર છે ગેરબંધારણ શબ્દ નથી બોલાતો તોય તું અપમાન આખા સમાજનું અપમાન કેમ કરશો? તને હું હમણાં સડાવીને તો તારે અહીંયા તારે ઘરે રહેવું મુશ્કેલ થઈ જાય. એટલે તારા હી કઈ શાઠે ના તૂટે. પણ તારે હેટા હેટા વાળી તું બેહની તને બોલતા આવડે એ હળેલ ના તને બોલતા આવડે હરામી? હોઈને તો અલ્યા દલિત તો ક્યાંનો હોઈને? હે દલિત ક્યાંનો તો? પણ હું મવાથી બોલું તું ક્યાં નાલાયક એ હરામી એ નાલાયક ના પેટના તું આવું ખરાબ આવું શબ્દ બોલમાં અને તું ભાભા તું સુધરી જા ને તું તારો હવે વારો ક્યાં આવવાનો છે? તું શાંતિ રાખ. તું બાબા ડાયલ ખાતો કરી દેવો છે તને કેદું નો તું સીડ્યો છો ને પણ તને હવે તને સીધો કરવાનો છે હવે. તમારી શાઠે ના તૂટે. પણ છેટા તો તું જોઈ તને બોલતા આવડે હારા હરામી એ નાલાયક સુધર હવે 80 વર્ષનો ભાભો છો તો સુધરતો ને જવાની વેળા આવ્યો હારા હરામી મરવાની વેળા આવ્યો તો તને ભાન ને બુદ્ધિ વગર નો છો તું? તને કઈ તારા મીઠું જ નથી નાખ્યું? તારામાં મીઠું નથી? તારા મીઠું નથી નાખ્યું નાલાયક ના પેટના? તારામાં બુદ્ધિ છે તો તું હું કેમ દલિત સમાજ ને એમ કે ઢેઢા એમ કેમ કેશો? તું દલિત સમાજ ને એવું કેમ કેશો કે ઢેઢા થી કઈ નો થાય આમ થાય તેમ થાય એવું કેમ છે? એમ નહીં તો દલિત છે
હા તો દલિત હકીકતમાં તો દલિત છે ને, હા તો ઠેઠો તો નથી ને. પણ તો કેમ હજી બોલ માં એમ કહો નો હજી એમ તને કહું, એ આમાં નાલાયક એ સુધરી જા એ નહીં. તારી તું તારી સઠ્ઠી નું ધાવણ તને આયા દાવી જા તું અરે રાવા દે સચિનની બસ એ સચિનની તું માન સ્વીચ માન તને એ વી કેમ બોલવાની જરા રહી ભાન વાત છે તો તો બોલવાની દલિત ભાન છે. છે તું એ જો દેવી પૂજક ભાઈ હોય ને દેવી પૂજક કેવા પડે તો તમે ગેરબંધારણ શબ્દ બોલો ને એ નો હાલે પેલા જે તમે શબ્દ બોલતા ને એ જે કોર્ટ જે માન્ય છે ને એ નથી અત્યારે તમે જે તો શબ્દ તો તમે એમ તે નહીં તમે તું પણ તું મારી નાલાયક વાત સાંભળે તું કે નાલાયક ને સગીરા. તું જેને જયારે તારે તકલીફ હોય ને એને તું ડાયરેક્ટ કહી દે તો બીજાને લુખા બીજાને ડાયરેક્ટ આખા સમાજને ટાર્ગેટ કરી એમ કહું તને હું તારે જેની તકલીફ હોય એને તો પ્રશ્ન રીતે ગાળું દઈ દે ને યાર લુખીના તો દલિત હરામીના છે તો હરામીના પેટના દલિત. નાલાયક હારા પણ તારી તારી મને કરતા લગી નાખો વાત તારી કરતા સાંભળ. તો ગધેડીના હારા એ ગધાડાને કૂતરાને પાણી પાયું હોય ને તો કૂતરો ગણ